જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. સ્વરૂપાનંદ સ્વામીજી સાથે એક વખત પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, અજ્ઞાનને ખબર પડતી નથી તો અજ્ઞાનની શું ખબર, આમ કેવી રીતે માનવું? અજ્ઞાન જણાતું નથી. એટલે અજ્ઞાન કોઈ આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, બુદ્ધિથી માનાતું નથી. તો એ અજ્ઞાનને જાણવું કેવી રીતે? એટલે એમને સરસ એ વખતે ઉત્તર આવ્યો હતો કે અજ્ઞાનને ખાલી ઉપાધિ માનેલ છે નહીં. અજ્ઞાન છે ને એ જીવાત્માની ઉપાધિ માનેલ છે. એટલે તો એ ઉપાધિ છે. એટલે બુદ્ધિથી વિચારમાં જે પડ્યા છે ને જેટલું કલ્પિતું પૂછ્યું છે, દર્પણ ત્રાસું થાય એટલે બીજું એ ચિત્ર હોય ને બદલે તૈડું મૈડું જાડું દેખાય. એવું છે આ બધું. તિરોધાન થઈ જાય અંતઃકરણના કારણે. એટલે કોઈ ઇન્દ્રિયોથી જણાતું નથી. પણ આપણે દુઃખી થઈએ છીએ ને, પછી સુખ જોવે છે, સુખ આવે, દુઃખ જતું રહે, આ બધી ઈચ્છાઓ કરીએ છીએ ને, એટલે અજ્ઞાન છે એવું માન્યું આપણે. અજ્ઞાન એક છે કે અનેક છે? તો અજ્ઞાન આમ એક નથી ને અનેક નથી. જ્ઞાન નિષ્ઠામાં કોઈ પરમાત્મા અજ્ઞાન છે જ નહીં, પણ છતાંય અજ્ઞાન એક છે. અને અજ્ઞાનની ઉપાધિ વાળો જીવાત્મા એક જ છે, એ અનેક નથી. હવે એ અજ્ઞાનની ઉપાધિ નોખી ચોંટાડી એટલે નોખા જીવ દેખાણા. એટલે ઉપાધિ કોને કહેવાય? ઉપાધિ એટલે જેને જે પોતે ધારણ કરી નાખ્યું છે એને બીજું દેખાવા લાગે, એ ઉપાધિના કારણે દેખાય. પોતે પોતાનો ઉપાધિનું લક્ષણ એવું છે કે જેની જે ઉપાધિ હોય તેને બીજી વસ્તુઓથી એ નોખી કરીને દેખાડે એ ઉપાધિ. અને પાછું નોખું રહે એટલે વસ્તુની ઉપાધિ હોય તો એ વસ્તુના સ્વરૂપમાં એ ઉપાધિનો પ્રવેશ થતો નથી. જેમ ગરમ પાણી છે તો ગરમ પાણી છે તો એ પાણીનું મૂળ સ્વભાવ ગરમ નથી. એટલે ગરમપણું જે છે એ પાણીની એક ઉપાધિ ઊભી થઈ. પણ ઉપાધિ ઊભી થઈ પણ પાણીમાં પ્રવેશ નથી ગરમપણાનો. કેમ કે પાણી તો પડ્યું રહે છે એટલે એના મૂળ સ્વભાવમાં આવી જાય છે. એમને પડ્યું રહેવાથી ઠંડુ થઈ જાય છે, તો મૂળ સ્વભાવ ઠંડો છે. તો પાણીનું ગરમપણું છે એ પાણીમાં પ્રવેશ નથી. એ એની ઉપાધિ છે. ઉપાધિ હોય એનામાં પ્રવેશ ના થાય. હું સગ્રમ બાપ ભાઈ છું તો સગ્રમ ભાઈ પોતાનામાં પ્રવેશ ના કરી શકે, એ ઉપાધિ છે ખાલી. એટલે એવી રીતે અંતઃકરણ અને અજ્ઞાન આ બે જીવની ઉપાધિ છે. અને એ ઉપાધિ છે એટલે મૂળમાં પ્રવેશ નથી, છતાં માની લીધું છે કે હું જીવ છું, હું દેહ છું. હવે એ દેહપણું અને જીવપણું છોડવું છે તો બધાને કાઠું લાગે છે. લો, એ તો મારું મોટું અઘરું કામ છે. તો કાંઈ અડચણ નથી આવે એવી. આજે જેનું નામ જે હોય, જગદીશભાઈ હોય, લગ્ન કર્યા કે હારિયા, એનું નામ જીતેન્દ્ર કુમાર રાખી દે તો એક ચોટેલું ઉખડી જાય, બીજું નવું ચોટે, એમાં શું ફેર પડે છે? એટલે
અજ્ઞાનને ત્યાગી દેવું નહીં કોઈ અઘરી વાત નથી, પણ મનના ખ્યાલમાં, શરીરના તાદાત્મ્યના ખ્યાલમાં જે બની ગયેલો હું છે ને એને અજ્ઞાનવાળા હુંને પોતાનું અજ્ઞાન જતું રહે ને એ ગમતું નથી ભગવાન. તો અજ્ઞાન એક છે, પણ એની શક્તિઓ ખૂબ બધી જાતની છે, અનેક જાતની. એમાં મુખ્ય શક્તિઓ બે અજ્ઞાનની, એક આવરણ શક્તિ અને એક બીજી વિક્ષેપ શક્તિ. એ બે મુખ્ય અજ્ઞાનની શક્તિઓ. અવિદ્યાની આવરણ એટલે એની માન્યતાથી આપણને જાણવા માટેની એક નોખી માન્યતા ઊભી થઈ, એટલે પોતાની જે સચ્ચિદાનંદ રૂપે છે એ જાણી શકતા નથી આપણે, કારણ કે એ બીજી માન્યતા આવી ગઈ ને, એટલે એના માટે શું દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની ગઈ. એમ એ ખોટી દ્રષ્ટિ તો પોતાની સમજ મુજબ નોખી બને જાય છે. તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ જે છે ને એ અવિદ્યાના કારણે બને છે. હવે અવિદ્યા એક છે, એની શક્તિઓ અનેક છે. વિક્ષેપ શક્તિ જે છે એની બીજી ખતરનાક શક્તિ છે. એ વિક્ષેપ એટલે હું સચ્ચિદાનંદ છું એવું કાયમ અંતરકરણમાં ધારણ રહેવું, તે વિક્ષેપ નથી. પણ હું દેહ છું, હું દુઃખી થયો, મારે આટલી ઉપાધિ છે, મારે માથે બોધરેશન બહુ છે, હું તો પૈસા ખોઈ નાખ્યા છે, મારે આટલા કમાવા પડશે, મારે છોકરાના લગ્ન બાકી છે ને, આ બધી વિક્ષેપ શક્તિ છે. એટલે પોતાના સિવાય નોખી જાતનું કેટલી જાતનું જગત આપણે બનાવી નાખીએ છીએ. એટલે ક્ષેપ થઈ ગયો હતું, એના બદલે વિશેષ થઈ ગયું. જેમ દર્પણમાં પ્રકાશ આવે છે, તે પ્રકાશ સામે આપણે એનો રિફ્લેક્શન થાય, તો એ પ્રકાશનું કુંડાળું બીજું સામે પડે દિવાલ ઉપર, બે પ્રકાશ થઈ જાય. તો એ વિશેષ થયેલો પ્રકાશ થઈ ગયો. એમ બુદ્ધિમાં આવ્યા પછી જેટલી સમજણો ઊભી કરી અને નવી જાતના ક્ષેપો ઊભા કર્યા, વિક્ષેપ વિશેષ કરીને જાણવાનું ઊભું કર્યું. હવે આપણે વ્યવહાર કાળની અંદર આ બધા દ્વૈતો છે, એ તો આપણને એમ લાગે કે જરૂર પડે છે. આપણે એક જ આત્મામાં રહીએ તો ખાવાનું ઠેકાણું નહીં રહે, નાવા ધોવાનું, સંબંધીઓનું બધું એ તો ખોટું કામ કરે. ટાઈમસર છોકરાને ભણવા મેળવા છે, બીજા કામો કરવા છે, વ્યવહારિક કામો કરવા છે. એટલે વિષયોની જરૂર છે અને દ્વૈતની જરૂર છે, એવું આપણને જબરજસ્ત ફીટ થઈ ગયેલું છે. કેમ કે વિક્ષેપ શક્તિના જે સંસ્કાર છે ને, વિક્ષેપના સંસ્કારો, એટલે કાગળ ઉપર સામાન્ય પ્લાસ્ટિક પાતળા નોટ ને બુક ને ચોપડીઓ ઉપર લગાડેલા હોય છે ને, એટલે દેખાય રૂપાળા પુઠ્ઠા, પણ અસલ જે છે ને કાગળ, એના ઉપર એક પાતળું પડ હોય છે. એટલે વિક્ષેપ ના સંસ્કારો જે છે, એ વિક્ષેપના સંસ્કારો આપણને સાચા લાગે છે, એવા વ્યવહારો કરવા જ પડશે, એના વગર નહીં ચાલે. આવી રીતે આપણને ભ્રાંતિ થયેલી છે, અને એ પ્રમાણે આપણી મન બુદ્ધિથી આપણે જીવનની વ્યવસ્થાઓ કરીએ છીએ. ભાઈ અત્યારે હવે આપણે 25 લાખ રૂપિયાનો વીમો લઈ લો, 15 વર્ષ પછી 5 કરોડ આવશે, કેડે કોણ હગું? આ બધા આયોજનો જે થાય છે ને, એ વિક્ષેપ શક્તિના સંસ્કારો ના થાય. હવે એને આપણે બુદ્ધિશાળી કહીએ છીએ, સારી વાત છે, વ્યવસ્થા કરે છે એટલે બુદ્ધિશાળી. પણ પોતાનું સ્વરૂપ કેવું છે કે એક નજર ભમીડે એના સાથે આખી પ્રકૃતિ સાથ દેવા તૈયાર થાય છે, એવું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે કાલની વ્યવસ્થા જે છે ને, એ અવિદ્યાથી છે. આવતીકાલ મારું આમ થશે તો આમ કરી નાખું. તો મતલબ એ છે કે આપણને પારમાર્થિક જે સત્તા છે આપણી, એના ઉપર ભરોસો ઓછો પડે છે, અને વ્યવહારિક સત્તાનો આપણે આયોજનો ઠેઠ સુધી કરતા રહીએ છીએ. એટલે એ વ્યવસ્થા બધી અજ્ઞાનથી અને અવિદ્યાથી થઈ છે. જે અંદર દ્વૈતની વ્યવસ્થાઓ આપણે કરીએ વ્યવહારની.
હવે જેને પોતાના આત્માનું જ્ઞાન કરવું છે અને વ્યવહારિક સત્તાને માનવી છે, વ્યવહારિક વિષયોની જરૂરિયાત છે એવું લાગતું હોય તો એ બે વાત ભેગી થાય એમ નથી. પોતાના આત્માને જાણવો છે ને વ્યવહારને આપણે હાચવી રાખવું છે. આ સાક્ષીમાં રહો ને, જે થતું એ થવા દો, આપણે કંઈ નહીં કરવાનું. કોઈ પણના અંદરથી સ્ફુરણાના રૂપે ઈશ્વર એનું કામ કરતો રહેલો છે. કોઈ પણ મોઢેથી બોલે, આપણે બોલવું છે, આપણે નહીં બોલીએ તો બીજાના મોઢેથી તરત બોલશે ઈશ્વર, આપણું જ બોલશે, બીજાનું નહીં. એટલે વેદના તાત્પર્યનો જે વિષય જે છે, પોતાને પરમાર્થ જે સત્તા છે એ પણ એક છે, બ્રહ્મ એક છે, પરમાર્થિક સત્ય એક છે. હવે ફળ નોખો મેળવીએ છીએ આપણે, તો એ ફળ નોખા અવિદ્યાવાળાને લાગે કે આને નોખો ફળો છે, પણ જે મેળવતો અને પૂર્ણ જ્ઞાની હોય ને તો એને તો એમ થાય કે મેં કશું કર્યું જ નથી. દુર્વાસા ઋષિએ કોઈ દાડો ખાધું જ નહીં, હકીકતમાં 20 જણાનું ખાઈ ગયા હતા એના ક્ષણે. તો એ દશા જે છે એ દશા અંદરની પોતાની જે છે, પોતાનો અનુભવ એમાં. એટલે જે દેહનો આપણે આધાર લઈને જીવીએ છીએ, અંદર દેહના ભાવને સાચો રાખીએ છીએ, ત્યારે પેલી તેલ ધારવક અડોલ જે પોતાની ભૂમિકા જે છે ને દશા એ બનતી નથી અંદર અંતઃકરણમાં. હવે અંતઃકરણમાં દશા બનાવી છે તો એના માટે શું કરવાનું? તો કરવાનું બંધ કરવાનું. એ પહેલું કરવાનું, કરવું પડશે. એ માનવાનું બંધ કરવાનું. જે થાય એને જોવાનું, થતું જાય. કોઈ પણના અંતઃકરણથી પરમાત્મા સ્ફુરિત થાય છે, કોઈ પણ વિષય માટે થાય છે, કોઈ પણ સંજોગને ઊભો કરે છે. પણ આપણને ભ્રાંતિ એવી રહે છે કે મારે કાંઈક કરવું પડશે. તો હું તો રહ્યો અજ્ઞાનની ઉપાધિ વાળો, તો એ હું કયો છે જે અનેક પોતાને નોખા માને છે, એ રહ્યો આપણે માન્યો, આયોજનો કરવાનું ચાલુ કર્યું. તો સપનાની અંદર આપણે જ્યારે સપનું જોઈએ છીએ ત્યારે અનેક જીવો છે ને એવો અનુભવ નથી થતો. પોતાને દેખાય ખરી, પણ અનુભવ સપનામાંથી જાગ્યા પછી એક જ જણો બન્યો હતો ને, બધોય અનેક હતા નહીં, અનેક દેખાતા હતા ખાલી. એટલે અનેક દેખાય અને અનેક હોય. તો અજ્ઞાનીને અનેક હોય એવું જણાય, અને જ્ઞાનીને અનેક દેખાતા હોય પણ અંદર એક જ હોય એવી રીતનું રહે સતત. એક જ છું. જાગ્રતમાં અનેક જીવનો અનુભવ થાય છે આપણને. તો કેમ થાય છે? એક જ છે આત્મા તો, પણ એ એક આત્મા છે એને કહેવામાં આવે છે, શાસ્ત્રો કહે છે કે તું એ જ અંશ છે, અવિનાશી છે, અને ઈશ્વરનો જ અંશ તું છે, બીજો કોઈ નથી. અવિદ્યાના કારણે તને તું બટકો નાનો દેખાય છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, જો તું એ અવિનાશી છું એવું કીધું છે આપણને. સચેતન ઘન આનંદ રાશિ. અને છતાંય અંદર એવો અનુભવ અનેકતાનો થાય છે, કારણ કે જાગ્રતમાં જેટલું જે છે એ અવિદ્યાને રહેવાનું ઘર કયું તો જાગ્રત અવસ્થા વધારે, અને બીજું એના સંસ્કારો ચિત્તમાં રહે છે. એટલે જ્યારે આ આત્મા અજ્ઞાનનો અને મિથ્યા જ્ઞાનનો આશ્રય કરી અને જીવ ભાવ પામી ગયો છે, તો એ પોતે કલ્પનાઓ અનેક જાતની કરે છે. દેવની કરે, તીર્થોની કરે, મનુષ્યની કરે, જ્ઞાનીની કરે, અજ્ઞાની છું એવી કરે, ખૂબ કલ્પનાઓ કરે છે. કારણ કે અજ્ઞાનનો આશ્રય લઈ અને મિથ્યા જ્ઞાનનો આશ્રય લીધો છે. અને મિથ્યા જ્ઞાન એને દેખાતું નથી કે આ ખોટું છે. એટલે શું માન્યું? વ્યવહારમાં ગમે ત્યારે નવરા બેઠા હોઈએ ત્યારે બીજો મગજમાં આવે ત્યારે બીજાની કહેતો હા બહુ સારો,
તો એ આવો છે ને આટલી કોમેન્ટ એ ચાલુ થઈ જાય. કેમ કે અંદરથી સંસ્કાર છે, બીજો દેખાય છે. પોતાનો દેહનું અભિમાન છે એટલે બીજામાં દેહ છે એવું અભિમાન થાય છે બીજાના દેહનું, અને એવું પાછું માની લેવાનું થાય છે. એટલે તો અમુક વખતે ખોરી જઈએ બીજાની કૂટની ખોદણી કરવામાં. અને બીજો આવે છે એટલે કોઈ સારો હોય છે, કોઈ ખરાબ હોય છે, કોઈ દેવ જેવો હોય છે, કોઈ મનુષ્યની જેવો હોય છે, કોઈ જ્ઞાની હોય છે, કોઈ બીજો દેખાય એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બીજો છે, પાલન પોષણ કરનાર ને સંહાર કરનાર ને ઉત્પત્તિ કરાવનાર. એટલે સત્વગુણ રજોગુણ અને તમોગુણની ઉપાધિ હોય છે, અને આપણને અજ્ઞાનની ઉપાધિ છે એ નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ જુદો નથી, એને 3 ગુણોની ઉપાધિ, અને મનુષ્યને અજ્ઞાનની ઉપાધિ, અને ઈશ્વરને માયાની ઉપાધિ. એટલે હું બ્રાહ્મણનો દીકરો છું, કેટલું બધું માન્યું, એક પોતે વ્યક્તિગત માની લીધું ને. પછી હું મારી કુળદેવી આ છે, એની હું પૂજા સાધના કરું છું, અને એ દેવ છે એમ માનું છું બીજી. અને એ પ્રમાણે એનું આખું જીવન એમાં પસાર થતું હોય છે, માની જે નોખું માન્યું ને એમાંથી. હવે પોતે કોણ છે એનો તો જોવાનો ખ્યાલ જ નથી આવતો કે મારે મને જોવો. જ્યારે કોઈક એવો આવી જાય, પેલું છે ને કે આંખે પાટા બાંધેલા છે, આંધળો છે, અને દરવાજો આવે છે, બહાર નીકળવું છે, ને એ વખતે માખી એને મચ્છર કરડે. હવે કોર્ટે હાથ અડાડી દરવાજો આવે ત્યાં સુધી રાહ જોવાની હોય કે આ દરવાજો આવ્યો ને આ કોર્ટમાંથી બહાર નીકળી જવું. હવે એ કોર્ટમાંથી બહાર નીકળવાનું આવે ને એ જ વખતે એને મચ્છર કરડે, ખણજ આવે. હવે ખણવા જાય અને અડવાનું ચાલુ રાખ્યું એટલે પેલો દરવાજો છે એ ચૂકી જાય છે. તો પોતે ઈશ્વર હોવા છતાં જાગ્રત અવસ્થામાં આ જીવને ભ્રાંતિઓ થાય છે, બધાને, કોઈ બાકી નથી રહેતો એમાં. અને એ ભ્રાંતિઓ થાય છે એ પ્રમાણે જાગ્રતનો જે પ્રપંચ છે ને એને પોતાનામાં આરોપિત કરી નાખ્યો કે હું જાડો છું, હું શરીર છું, મને દુખ્યું ને પેલો દવાખાને છે, મારે બોલાવવા જવું પડશે ને, એટલે આ બધું ચાલુ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે કે જાગૃતમાં દ્વૈતની જે પ્રતીતિ થાય છે, આમ પ્રતીતિ એટલે કહું છું કે અજ્ઞાનીને તો સાચું લાગે છે જાગ્રતમાં દ્વૈત, પણ જ્ઞાનીને પ્રતીતિ થાય છે, પ્રતીતિ તો એ સાચી ખોટી, તો એ થાય છે એટલે માનેલી છે ને એના આધારે તો સત્યના જ્ઞાન માટેના સત્સંગો ચાલે છે, બૌદ્ધો ચાલુ થયા છે. શંકરાચાર્ય આટલા બધા શાસ્ત્રો રચ્યા તો દ્વૈતની પ્રતીતિ માની છે કે ભાઈ આ માની છે એટલે આરોપિત થયું છે ને એને અજ્ઞાનનું નિવારણ છે, જ્ઞાનથી કરવું પડશે, કાંટેથી કાંટો કાઢવો પડશે, એટલા માટે સાચી. પણ હકીકતમાં દ્વૈત છે ને એ પરમાર્થિક સત્ય નથી, વ્યવહારિક સત્ય છે. એટલે અમુક ટાઈમે જ્યાં સુધી આપણી જે અવસ્થા હોય એ અવસ્થા મુજબનું પ્રતીતિના આધારે આપણું જીવન ને જગત બદલાતું રહે છે. પછી આપણે આમાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ. તો હવે જે કામ કરવાનું છે, જે વસ્તુ આપણને એમ લાગે છે કે અજ્ઞાત છે ને જડતી નથી, પોતાનો આત્મા, અને ગોતવો છે, તો એના માટે શું કરવું જોઈએ? કાલ કે પરમદી કોકે મને પ્રશ્ન પૂછ્યો હતો કે એના માટે છેલ્લો રસ્તો તો એ જ ને, સતત સંગમાં રહેવાનો મહાપુરુષોના. એટલે એ મૂળ વાત એ છે કે આપણે કાલ વાત કરી હતી યોગીની, તસ્માત યોગી ભવ અર્જુન. એ અર્જુન, તારે બધા પ્રશ્નોનો નિવેડો લાવવો હોય તો યોગી બન. યોગી બન એટલે શું થયું? તું જીવાત્મા છે, એ જીવાત્માનું જીવાત્માપણું મટી જાય, ચેતનપણું રહે તારું, એમ એવી રીતનો આ યોગી છે. હા, હવે યોગી બનવા માટેની રીત રસમો શું છે
તો એ પદ્ધતિઓ બધી આપણે કાલ સારી રીતે ચર્ચા કરી હતી. ફરીથી કોઈ ના સાંભળ્યું તો ગઈકાલનું પ્રવચન સાંભળી લેવાનું. પણ છતાંય સદાય પ્રસન્નતા અને સદાય અવેરનેસ જે છે ને, કંટાળેલું મન નહીં, ચીડચીડાપણું ના હોય, એને યોગ સિદ્ધ થાય છે. એટલે યુક્ત આહાર, યુક્ત વિહાર, આ બધું બહુ જરૂરી છે. અને કર્મોમાં પણ સજગતા. એટલે યોગ તરીકે કર્મો થાય ને તો કુશળતાથી થાય. યોગ એટલે હું જીવ નથી અને હું ચેતન છું, પછી સહજતામાં થવો એ કર્મ. એટલે સારી રીતે આહાર વિહાર હોય આપણો. પછી કર્મોમાં સજગતાથી, આળસ રાખ્યા વગર યથાયોગ્ય ચેષ્ટા કરવાની, ટાઈમસર ઊંઘ લેવાની, ટાઈમસર જાગવાનું, આ બધું અંદર નીતિ નિયમો હોય છે ને ત્યારે આપણી શારીરિક ને અંતઃકરણની પ્રસન્નતા ટકી રહે છે. ભગવાન અંતઃકરણ ચોખ્ખું અને સ્થિર હોય અને પ્રસન્ન હોય તો એની અંદર યોગ તરત એ પ્રાપ્ત થઈ શકે છે, તે યોગી બની શકે. હવે એ આપણું ચિત્ત તો કેટલા ટાઈમ આમ જિંદગીથી જેનતું માની અને અંદર કચરો ભરી અને આખું ડોળાઈ ગયેલું ચિત્ત હોય. અને પછી સાંભળી અને યોગી થવા માટેનો પ્રશ્ન કરીએ કે અમારે કેમ એવો નિત્ય યોગ થતો નથી, નિત્ય બોધ કેમ થતો નથી, તો આખી જિંદગી દરમિયાન શું ભર્યું આપણે અંદર? જે જાગ્રતમાં જેટલા અનુભવો કર્યા અને દેહના અવિદ્યાના જે સંસ્કારો છે એ બધું ભરભર કર્યું છે, સાચું માન કર્યું છે. તો જેમ કુબીના પોદળા બધા ઉતારી નાખે ને એમ બધી ઉપાધિ, જાગ્રતની, સ્વપ્નની, સુષુપ્તિની, ત્રણ દેહની બધી માન્યતાઓ ફાડીને ફેંકી દઈએ. મેરે અપને સિવા કુછ નહીં. એટલે પોતાનામાં સારી રીતે પોતાનો અનુભવ કરવો છે અને એની અંદર એ અનુભવમાં એવું આવે કે મારા સિવાય બીજું કાંઈ છે નહીં, એવો મને સતત યથાર્થ અનુભવ થઈ રહેલો છે કે મારા સિવાય બીજું કાંઈ નથી. તો એવો નથી થતો એટલે દોડ ચાલુ રહે છે. કેમ નથી થતો? કે ચિત્ત ચંચળતા છે, કાં તો લોભ પડ્યો છે, કાં તો સ્વાર્થી છે, બદબુ છે જીવનમાં, કાં ઠેકાણું જ નથી પોતાનું. એટલે ભોગો જે છે, ભોગોમાં છપડાયેલો માણસ યોગી ના બની શકે. ભોગોથી સ્પૃહા મટી જાય બિલકુલ. પાંચેય ઇન્દ્રિયોને વશમાં થઈ જાય છે. સતત પોતાના ઉપર લક્ષ્ય રાખીએ ને કે હું આત્મા છું, મારા સિવાય બીજું કાંઈ નથી. એટલે નિષ્પૃહતા આવે છે ને ત્યારે આપણે યોગ સાથે જોડાણ કરી શકીએ છીએ કે હું મારી સાથે છું. અને એ પણ કેવું? વાયુની અંદર દીવાની લો એટલે જ્યોતિ જેમ ડોળતી નથી એવી રીતે આપણું અડોલ પોતાનું હોવું થવું જોઈએ. ગમે એવી વિપરીત પરિસ્થિતિઓ આવે, વિપરીત સંજોગો આવે, વિપરીત ઘટનાઓ આવે, મનને ગમે એવું ના થયું હોય તોય છતાંય જ્ઞાની જે છે એ પોતાની જીતાયેલા મનથી, સમજણથી, જ્ઞાનના અંકુશવાળી બુદ્ધિથી તરત નિર્ણય કરે છે કે આ બધું કાંઈ બનતું નથી, ખાલી ખોટું એની અંદર શું કરવાના, કમા ચિત્તને બગાડવાનું, ચૂંથવાનું. હવે એ પોતાને સતત જોતા રહીએ અને પોતે બાકીનું બધું જલકમલ વત રહીને એમાં દાખલ થયા વગર જોતો રહે. કારણ કે જે વસ્તુ નથી એમાં ચેતનને દાખલ થવાનું આવતું નથી. પણ પહેલા શરૂઆતમાં એવી હિંમત કરવી પડે છે કે હું અસંગી રહું, કારણ કે તે હું નથી. અને પછી જે ધીરે જે પોતાનો અડોલ રહેવાનો અભ્યાસ જે થાય છે ને એ આનંદે વધતો જાય છે. અને એવા અભ્યાસથી નિરુદ્ધ થયેલું જે ચિત્ત છે, એ ચિત્ત જે ચંચળતા છોડી, પ્રવાહિતતા છોડી અને ઉપરતીને પામે છે ચિત્ત. એટલે કાંઈ એને ઠંડી હોય કે ગરમી હોય કે આટલું વસ્તુ ભેગી કરવી છે, આના વગર નહીં ચાલે ને આટલા ફાળા કરવા પડશે ને આ કરવું પડશે, કશું જ નહીં. વ્યવહાર ચલાવવામાં કોઈ ડખો ના કરે બુદ્ધિ. જેનું ચિત્ત ઉપરતીને પામી ગયું એટલે એ અવસ્થામાં પોતે પોતાનું જ ધ્યાન રાખે છે, પોતાના ઉપર જ દ્રષ્ટિ છે, બીજું કંઈ પેસતું નથી ઉપરથી થયેલું જે ચિત્ત હોય.
એટલે એમાં બુદ્ધિ બહુ શુદ્ધ બની ગયેલી હોય છે, ચેતનવત બની ગયેલી હોય છે. અને એવી ચેતનવત બનેલી બુદ્ધિથી, શુદ્ધ બુદ્ધિથી પોતાને પોતાનો જે સાક્ષાત્કાર થાય છે અને પોતે પોતાને પોતે છોડતો જ નથી, પછી છોડવાનું આવતું જ નથી. પ્રતિ પામેલું ચીજ છે ને એમાં અડોલ અવસ્થા આવે. એટલે એ વખતે કોઈ ઇન્દ્રિયોના સંબંધો એને ડોલાઈ ના શકે. બહારના વિષયો સંજોગો જે છે, કામ ક્રોધના, લોભના, મોહના, મદના, મત્સરના, એમાં ખાસ તો બે છે. એક તો લોભ છે, એ પાપનો બાપ લોભ છે. અને વાસના જે છે, એટલે એક દમડી અને એક ચમડી, આ બે ખતરનાક વસ્તુ છે. આ બેમાંથી પાર નીકળે ને એ ચિત્તની ઉપરતી હોય તો જ નીકળી શકે. ઇન્દ્રિયોથી પાર પોતાનું જે સૂક્ષ્મ, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની અંદર શુદ્ધ થયેલી અને સૂક્ષ્મ બુદ્ધિ બંને લગોલગ હોય ત્યારે એમ કહી શકાય કે શિવ જીવ બે જોડાજોડ, સમજી ગયો છું, હવે નથી માથાફોડ. એ આનંદ અંતઃકરણમાં ચાલુ થઈ જાય, કાયમી આનંદ, કે હવે દુઃખ પેસતું જ નથી મારામાં. એટલે જેને આજે પોતાનો અનુભવ બધા અંતઃકરણમાં થાય છે, પણ અંતઃકરણ જીવવાળું નથી, ચેતનવત અંતઃકરણ છે. અને એ અવસ્થામાં જે આપણે નિત્ય અડોળ સ્થિત રહીએ છીએ તેને આપણે સતતમ યોગી કહીએ. એટલે એ પોતે પોતાનો આનંદ કાયમી લૂંટે છે ને પછી એમ લાગે છે એને કે આ જગતની કરોડોની સાહેબી કે ગમે એટલી હીરા માણેક કે કોઈ પણ ગાડી બંગલાઓ ગમે એટલું મળે, પણ આ મારા પોતાના આત્મધનની જે સંપત્તિ છે એની આગળ બધું જીરો છે. એવો પોતાને અનુભવ પોતાનો થાય. પરમાત્માને પ્રાપ્તિરૂપી જે લાભ છે ને એનાથી બીજો કોઈ લાભ વધારે મહત્વનો નથી. એટલે એવું આપણે સાંભળીએ ખરી, પણ અંદર આપણને લાગે છે કે આનાથી લાભ બીજો કોઈ નથી. અને જ્યારે આવું આપણે સમજતા થઈએ ત્યારે એવો જ્ઞાની છે તે ભારે પ્રકારની તકલીફ કે દુઃખો આવે ને તો પણ એમાં વિચલિત થતો નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. લો થોડી વાતો લેવો બાપા. મેઘરાજભાઈ થોડી વાતો લો. જય સચ્ચિદાનંદ. સર્વેને મારા જય સચ્ચિદાનંદ. બાપુએ આપણને આત્માનંદ સરસ્વતી